सूरत में शिक्षकों की पुरानी पेंशन योजना की मांग को लेकर आंदोलन शुरू हुआ। आज शिक्षकों ने अपनी विभिन्न मांगों को सरकार तक पहुंचाने के लिए महामतदान किया। आज शिक्षकों द्वारा पेन डाउन और चॉक डाउन करने में आया। सूरत नगर पालिका द्वारा प्रबंधित 44 स्कूलों को मतदान केंद्र बनाया गया है और मतदान शुरू करने में आया। 9 मार्च को केसरियाकारी गांधीनगर मार्च की तैयारी की जाएगी। सूरत सहित गुजरात के शिक्षकों की पुरानी पेंशन योजना लागू करना एवं अन्य लंबित मुद्दों पर आक्रोश व्यक्त किया गया और एक समझौता भी हुआ था, लेकिन समझौते के अनुसार मुद्दों का समाधान नहीं हो पाने से आज सूरत शिक्षा समिति ने यूनियनों की मांग को लेकर महामतदान करने में आया। नमस्कार, मारू नाम महेशभाई एम पटेल, राष्ट्रीय संयुक्त मोर्चाना सूरत शहरना संयोजक तरीकेनी जवाबदारी। આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની 44 શાળાઓને બૂથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના 4500 કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માંગણીઓ હતી, વિધાનસભા ઇલેક્શન પહેલા 5 પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની, અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે, ઓલ્ડ પેન્શન યોજના, એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી। એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે, પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી। એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી। એના માટે તમામ કર્મચારીઓ, શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે। અને આ બધા જ બેલેટ પેપર, સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે। સુરેશ જોશી, મહામંત્રી લિંબાયત ઝોન, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત કોર્પોરેશન। આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4 થી 4500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે।